નમસ્કાર. અમરેલીમાં ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત પૂજ્ય સાધુ સંતો અને ગૌભક્તોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા તેમજ દેશભરમાં કતલખાનાઓ બંધ કરવાની માંગ કરી છે. સંતોએ જણાવ્યું છે કે આ અભિયાન કોઈ રાજકીય હેતુથી નહીં પરંતુ ગૌવંશના સંરક્ષણ અને સન્માન માટે છે. કાર્યક્રમ દરમિયાન ગૌભક્તોએ બેનરો અને ભગવા ધ્વજ સાથે રામધૂન ગાઈ શાંતિપૂર્ણ રીતે પોતાની લાગણી વ્યક્ત કરી. હવે સરકાર આ રજૂઆત અંગે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર મંડાઈ છે. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. અમરેલી કલેક્ટર ઓફિસે સાધુ સંતો દ્વારા તથા ગૌ ભક્તો આમાં કોઈ પક્ષાપક્ષી કે એ અમે કોઈ આમાં આવ્યા નથી, પણ એક ગાયને, કારણ કે જहाँ જहाँ ધેનું દુઃખ પાવહીં નગર ગાંવ પૂર આગ લગાવહીં, જ્યાં જ્યાં ગાયને દુઃખ પડશે એ નગરને ગામને હું સળગાવીશ. આવું ભગવાન પોતે, ભગવાને જ્યારે અવતાર ધર્યો તો એમાંય સ્તુતિમાં લખ્યું, વિપ્ર ધેનુ સુર સંત હિત લીજ મનુજ અવતાર. વિપ્ર ધેનુ ગાય માટે મેં જન્મ, જ્યારે ભગવાન કૃષ્ણ અવતારમાં જ્યારે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું તો આ ગાયને રાષ્ટ્રમાતા તરીકે દરજ્જો કેમ ન અપાય? એટલે અત્યારે અમે વિનંતી કરીએ છીએ, જ્યારે યવનાક શાસનમાં પણ ગૌવંશ હત્યા બંધ થઈ હતી, જ્યારે દિલ્હીની તખત ઉપર યવનાક શાસન હતું ત્યારે રામાનંદ સ્વામીએ 13 કલમ લખાવી, એમાં ગૌવંશ હત્યા બંધ થઈ છે. તેદી એ નાભાકૃતમાં લખેલી છે, તો તેદી જો થતી હોય તો અત્યારે કેમ ન થાય? અને અત્યારે કેમ ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો ન આપી શકાય? એટલે ખરેખર આ અત્યારે વિનંતી કરીએ છીએ. જો વિનંતી સ્વીકારી લો અમારી, કારણ હરિહરાની મરજી અમે અરજી કરીએ છીએ તમને, પછી તો હવે શું કરવું? અરજી જો સ્વીકારી લેતા હો તો અમારા માતા, ગાય માતાને રાષ્ટ્ર અમારી માટે નથી માગતા, અમે 50 વીઘા જમીન નથી માગતા, અમે ખાલી એટલું જ માગીએ છીએ કે ગાયને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપો બસ, અને ગાયના કતલખાનાઓ બંધ થાય. આજે તો આટલું બોલી મારી વાણીને વિરામ આપું. જો એ ટૂંક સમયમાં જાહેર નહીં થાય, અમને વિશ્વાસ છે વિદ્યાર્થીઓને જે સફળતા મળી એવી રીતે આ તો વિશ્વની માતા છે અને એને રાષ્ટ્રમાતા કરતા તમને શું થાય છે? તો આ ગાય માતા માટે અમરેલી જિલ્લા જે કાંઈ અત્યારે આપણે સૌ ભેગા મળીને કલેક્ટરશ્રીને, મને તો હમણાં પરીક્ષાએ એમ કીધું કે આપણે અહીંયા રામધૂન કરીએ અને કલેક્ટર સાહેબ આવે અને આપણું આમંત્રણ, આપણું સન્માન પત્ર સ્વીકારે તો આપણે ગૌ માતા કી જય, ગૌ માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ગૌ માતા, ગૌ માતા, ગૌ હત્યા ભારત. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. સેવકો ભેગા થયા છે ત્યારે આપ સૌનું સાવરકુંડલા સમર્પણ ગૌ સેવા સમિતિ, જીવદયા સમિતિ વતી હાર્દિક સ્વાગત કરું છું. આજ રોજ આપણે કલેક્ટર કચેરી શ્રી કલેક્ટરશ્રીને આવેદનપત્ર દેવા જઈ રહ્યા છે ત્યારે ભગવાન શાંતિ જાળવો. રાષ્ટ્રપતિ આવ્યા છે બરાબર. હવે આમાં તમારી એક હાથ રાખો અને આ અમે આ બાજુ પાછા લઈ જશો.
બેસેલા છે ભાઈ